હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે લીંબુનું ગળ્યું અથાણું બનાવીશું. અને આ લીંબુનું ગળ્યું અથાણું કેવી રીતે બનાવવાનું છે? એકદમ ઇન્સ્ટન્ટ. યસ, લીંબુને આથવાની જરૂર નથી, પણ એના પર એક એવી પ્રોસેસ કરવાની છે કે જેના કારણે લીંબુનું અથાણું જે છે એ 12 મહિના સુધી એકદમ સરસ તાજું જ રહેશે અને તમે એને સાચવણી પણ કરી શકશો. તો હવે તમારા મોઢામાં પાણી આવી ગયું છે ને? હવે તો આપણે આ જ લીંબુનું અથાણું બનાવી લઈએ. અને એટલો ચટાકેદાર એનો કલર છે અને એની સુગંધ તો આહાહાહા, તમે જોઈને એમ થઈ જશે કે આ તો મારે હમણાં જ બનાવવું છે. તો ચાલો હવે આ અથાણું બનાવવાની શરૂઆત કરી દઈએ. લીંબુનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા તો લીંબુ કેવા પસંદ કરવા જોઈએ? તો લીંબુ પાતળી છાલના લેવાના છે. જો તમે આ જોઈ શકો છો કે એકદમ પાતળી છાલના લીંબુ છે અને પીળા લીંબુ લેવાના છે. લીલા હોય એવા લીંબુ નથી લેવાના. સરસ પીળા લીંબુ લેવાના છે, પાતળી છાલના લીંબુ લેવાના છે. અને અત્યારે લીંબુ બહુ જ સરસ આવતા હોય છે, એની અંદર રસ પણ બહુ જ સરસ આવતો હોય છે. તો આપણે અત્યારે લીંબુનું ગળ્યું અથાણું બનાવી રહ્યા છીએ. તો આ રીતે લીંબુના 4 ભાગ કરી લેવાના છે. આખું છૂટું નથી કરી લેવાનું, પણ આ રીતે 4 ભાગ કરી લેવાના છે. લીંબુનું જ્યારે પણ અથાણું બનાવતા હોય ત્યારે આપણે લીંબુને આથવા પડે છે. અને લીંબુને આથીને લગભગ 10 થી 12 દિવસ સુધી તમે એને રહેવા દો, પછી અથાઈ જાય અને પછી ગોળવાળું અથાણું બને છે. પણ અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ગોળવાળું અથાણું બનાવી રહ્યા છીએ. તો એના માટે આપણે અલગ રીતની પ્રોસેસ કરીશું. જો આ રીતે આપણે લીંબુને કટ કરી લીધા છે, આ જ રીતે આપણે બીજા લીંબુ પણ કટ કરીને રાખ્યા છે. તો લીંબુ તૈયાર થઈ ગયા છે. હવે એની અંદર આપણે મીઠું અને હળદર ભરવાના છે. તો એ કઈ રીતે ભરવાના છે? તો સૌથી પહેલા આપણે મીઠું લઈશું. લગભગ 3 ટીસ્પૂન જેટલું મીઠું લઈશું અને એની અંદર 1.5 ટીસ્પૂન હળદર ઉમેરી લઈશું. હવે આ બંનેને મિક્સ કરી લેવાનું છે. મીઠું અને હળદર બંને મિક્સ સરસ રીતે થઈ જાય ને પછી શું કરવાનું છે કે જે આ આપણે લીંબુ જે વચ્ચેથી ખોલ્યા છે ને એની અંદર આ મીઠું અને હળદર ભરી દેવાના છે. આમ કરવાથી શું થશે કે જે મીઠું અને હળદર આપણે જે આથીએ છીએ, જ્યારે લીંબુને આથીએ છીએ ને ત્યારે આપણે મીઠું અને હળદરમાં એને આથતા હોઈએ છીએ અને અથાઈ જાય પછી એનો સ્વાદ એ મીઠું અને હળદરના કારણે બહુ જ સરસ આવે છે. તો અત્યારે આપણે એ ઇન્સ્ટન્ટ પ્રોસેસ કરી રહ્યા છીએ. સ્વાદમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનો. આપણે પ્રોસેસ અલગ રીતે કરી રહ્યા છીએ. તો આ રીતે આપણે મીઠું અને હળદર ભરી લઈશું, જેથી કરીને સ્વાદ એનો બહુ જ સરસ આવશે. આ જ રીતે બધા લીંબુમાં મીઠું અને હળદર ભરી લેવાના છે. જો લીંબુને આ રીતે મીઠું અને હળદર લગાવી અને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ અંદર મેં ભરી લીધું છે. અને હવે આ જે લીંબુ છે એને બાફી લેવાના છે. હા, આ પ્રોસેસ નવી છે, આથવાની જરૂર નથી. એકદમ ઇન્સ્ટન્ટ તમે અથાણું બનાવી શકો છો. એટલા માટે આપણે લીંબુને બાફી લઈએ છીએ. પણ લીંબુને કઈ રીતે બાફવાના છે? જો સૌથી પહેલા આવી રીતે કુકર લેવાનું છે. કુકરની અંદર નીચે મેં કાટલો મૂક્યો છે અને એની ઉપર આવી રીતે એક કાણાવાળો વાટકો મૂકી દીધો છે અને એની અંદર આપણે આ લીંબુ મૂકી દેવાના છે. જો મેં તમને બતાવી દઉં, આ રીતનો મેં કાંઠો મૂક્યો છે. કાંઠાની ઉપર આ કાણાવાળો વાટકો મૂકી દઉં છું અને કાણાવાળો વાટકો છે એની અંદર આપણે આ તૈયાર કરેલા લીંબુ ઉમેરી દઈશું, જેથી કરીને લીંબુ એકદમ સરસ રીતે બફાઈ જશે. અને જે આપણે એનું જે ટેક્સચર જોઈએ છે કે જે આથ્યા પછી જે સોફ્ટનેસ આવી જાય છે લીંબુમાં, એ આપણે હમણાં જ મળી જશે. અને એનો જે કલર ચેન્જ થાય છે એ પણ આપણે હમણાં જ મળી જશે. હવે આ કુકરને આપણે બંધ કરી દઈશું અને લગભગ આપણે 3 થી 4 વિસલ વગાડી લેવાની છે. જો તમે જોઈ શકો છો કે લીંબુ છે એકદમ સરસ બફાઈ ગયા છે અને એની છાલ તમને દેખાય છે ને કે એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. ખ્યાલ આવે છે તમને? અને એકદમ ડ્રાય છે, જરા પણ ભીના પણ નથી. તો આ રીતે લીંબુ બફાઈ ગયા છે. હવે આપણે તેલને ગરમ કરી લઈશું. એનો મસાલો બનાવવા માટે આપણે તેલને ગરમ કરી લેવાનું છે. એના માટે આપણે 1 ટેબલસ્પૂન સરસ્યું તેલ લઈશું અને એની સાથે 1 ટેબલસ્પૂન સિંગ તેલ લઈશું. તમને ગમે તો 2 ટેબલસ્પૂન સરસ્યું તેલ પણ લઈ શકો છો. અને સરસ્યું તેલ છે એનો જો સુગંધ તમને ન ગમતી હોય તો તમે ફક્ત અને ફક્ત સિંગ તેલ પણ લઈ શકો છો. અથવા તમે જે પણ તેલ ઘરમાં વાપરતા હો એ તેલ તમે વાપરી શકો છો.
તો અત્યારે આ તેલને ગરમ કરી લેવાનું છે અને ગરમ કરી અને પછી એને ઠંડુ કરી લેવાનું છે. આમ કરવાથી આ જે આપણે લીંબુનું અથાણું છે એ 12 મહિના સુધી આપણે સાચવી શકશું. જે રીતે આપણે ગોળ કેરીનું અથાણું બનાવતા હોઈએ છીએ, ખાટી કેરીનું અથાણું બનાવતા હોઈએ છીએ, એ જ રીતે આપણે અત્યારે આ લીંબુનું ગળ્યું અથાણું બનાવી રહ્યા છીએ. જો તેલમાંથી ધુમાડા નીકળવાના ચાલુ થઈ ગયા છે અને તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. ફ્લેમ ઓફ કરી દઈશું અને હવે આ તેલને ઠંડુ થવા દઈશું અને ત્યાં સુધી આપણે મસાલો એક તૈયાર કરી લેવાનો છે. હવે મસાલો બનાવવા માટે સૌથી પહેલા આપણે ગોળ લેવાનો છે. અત્યારે મેં આ 250 ગ્રામ લીંબુ લીધા છે અને એની સામે 350 ગ્રામ ગોળ લેવાનો છે. હવે તમે કપમાં જો મેઝરમેન્ટ કરતા હો તો લગભગ 1.5 કપ જેટલો ગોળ લેવાનો છે અને 250 ગ્રામ લીંબુ લેવાના છે. તો ગોળને મેં બારીક સુધારી લીધો છે. ગોળ લઈશું. એની સાથે 2 ટેબલસ્પૂન મેથીનો મસાલો લેવાનો છે. મેથીનો મસાલો લેવાનો છે. આ મેથીયા મસાલાની જે રેસીપી છે એ મેં અગાઉ આપેલી છે, જેમાં મેથી, લાલ મરચું પાવડર, મીઠું, હિંગ એ બધી જ વસ્તુ ઉમેરેલી હોય છે. જો તમને આની રેસીપી જોઈતી હોય તો હું તમારી સાથે લિંક શેર કરીશ તો તમે એમાંથી મેળવી શકશો. એની સાથે 3 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી લઈશું. હળદર આપણે અંદર ઉમેરેલી છે એટલે હળદર નથી લેતા. અને હવે મીઠું લઈ રહ્યા છીએ. મીઠું આપણે મસાલાના ભાગનું લઈશું, કારણ કે આપણે મીઠું અને હળદર લીંબુમાં તો ભર્યા જ છે, એટલા માટે એની અંદર તો એનો સ્વાદ છે જ, પણ તો પણ આપણે લગભગ 2 ટીસ્પૂન મીઠું લઈશું. અથાણા જ્યારે પણ બનાવતા હોય ત્યારે મીઠુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે, જેથી કરીને અથાણા સરસ રીતે લાંબા ટાઈમ સુધી ટકી શકતા હોય છે. અને 1 ટીસ્પૂન હિંગ ઉમેરી લઈશું. હવે સરસ રીતે આ જે મિશ્રણ છે એને હાથેથી મિક્સ કરી લઈશું. ગોળ છે એ સરસ રીતે મસાલા સાથે ગોળ અને મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. હવે એની અંદર આપણે 2 લીંબુનો રસ ઉમેરી લેવાનો છે. 2 નંગ લીંબુ મેં લીધા હતા અને એનો રસ મેં કાઢી લીધો છે અને જે મેં ઉમેરી દીધું છે. અને જે તેલ આપણે ઠંડુ કર્યું હતું એ લગભગ 1 ટેબલસ્પૂન જેટલું અત્યારે આપણે ઉમેરી લઈશું. જો તેલ ઉમેર્યું એટલે કલર એકદમ સરસ આવી ગયો છે ને, અને મસાલો પણ બહુ જ સરસ તૈયાર થઈ ગયો છે. હવે એને સરસ રીતે ફરીથી આપણે મસળી લઈશું. આ મસાલામાંથી અત્યારે એટલી સરસ સુગંધ આવી રહી છે અને આની સાથે જ્યારે લીંબુ ભળશે ત્યારે તો આહા શું ટેસ્ટી આ મસાલો અને આ લીંબુનું અથાણું તૈયાર થવાનું છે. હવે આ જે મસાલા મિક્સ છે એને લગભગ 5 મિનિટ માટે રેસ્ટ આપશું, જેથી કરીને એની અંદર જે પાણી છે, લીંબુ ઉમેર્યું, મીઠું છે અને ગોળનું પાણી બની અને છૂટું પડશે. એટલે 5 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું. જો તમે જોઈ શકો છો કે જે મસાલો છે એકદમ સરસ રસો છોડ્યો છે અને મસાલો બહુ જ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે એની અંદર આ લીંબુ ઉમેરી લઈશું. આ લીંબુ જે છે, આ લીંબુ એને મેં છૂટો કરી અને આવી રીતે ટુકડા કરી લીધા છે, હાફ ટુકડા કરી લીધા છે. જે મોટા લીંબુ છે એના અડધા ટુકડા કર્યા છે અને જે નાના લીંબુ છે એને આ જ રીતે રાખ્યા છે. એટલે આપણે શું કરવાનું છે કે આમ હાથેથી ખોલી લેવાના છે, હાથેથી અથવા તો છરીથી પણ તમે ખોલી શકો છો. તો આ રીતે છરીથી ખોલી લેવાના છે અને પછી એને આની અંદર ઉમેરી દેવાના છે. આવી રીતે ટુકડા કરી લેવાના છે અને પછી એને મસાલામાં ઉમેરી દઈશું. આ રીતે મેં બધા જ ટુકડા તૈયાર કરીને રાખ્યા છે અને હવે એને આપણે ઉમેરી દઈશું મસાલામાં. એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને બહુ જ ટેસ્ટી તૈયાર થાય છે. અત્યારે પણ તમને દેખાઈ રહ્યું છે ને કે એનો કલર કેટલો સરસ આવી ગયો છે. સુગંધ તો મને બહુ સરસ આવે છે. તમે જ્યારે ઘરે બનાવશો ત્યારે તમને સુગંધ પણ મળશે અને ખાવા પણ મળશે. હવે જે આપણે બાકીનું તેલ જે રાખ્યું હતું 1 ટેબલસ્પૂન જેટલું એ ઉપર ઉમેરી લઈશું, જેથી કરીને એનો કલર બહુ જ સરસ આવી જાય. રસાંગ પણ એકદમ સરસ આવી ગઈ છે અને ગોળ જે છે એકદમ સરસ રીતે મસાલા સાથે મિક્સ થઈ ગયો છે, ભળી ગયો છે. લીંબુનું અથાણું તૈયાર થઈ ગયું છે. હવે આ લીંબુનું અથાણું જે છે એને તમે 1 દિવસ સુધી બરણીમાં ભરી અને એમને એમ રહેવા દેવાનું છે, જેથી કરીને જે લીંબુ છે એની સાથે મસાલો છે, ગોળ છે એ બહુ જ સરસ રીતે મિક્સ થઈ જાય અને તમે બીજા દિવસથી ખાવાનું ચાલુ કરી શકો છો. એટલે આ અથાણાને તમારે 15 દિવસ સુધી રાહ જોવાની જરૂર નથી કે લીંબુ અથાય પછી મસાલો બને અને પછી હું લીંબુનું અથાણું ખાઉં, પણ તમે એક જ દિવસમાં આ અથાણું જે છે એ ખાઈ શકો છો. તો હવે આપણે આ લીંબુનું અથાણું સર્વ કરી લઈએ. એકદમ ટેસ્ટી એવું લીંબુનું અથાણું તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ.
એનો કલર પણ એટલો સરસ દેખાઈ રહ્યો છે અને સ્વાદમાં પણ બહુ જ સરસ છે. અને ખાસ વાત એ છે કે આ જે અથાણું છે એ ઇન્સ્ટન્ટ બને છે, લીંબુને આથ્યા વગર ઇન્સ્ટન્ટ બની જાય છે, એટલે બહુ જ સરસ લાગે છે. ચોક્કસથી બનાવજો આ અથાણું. અત્યારે પણ એનો કલર અને રસો બહુ જ સરસ દેખાઈ રહ્યો છે અને હજી એક દિવસ આપણે એને રહેવા દેશું ને એટલે એનો રસો જે છે એ હજી વધારે સરસ રીતે બહાર આવશે, કારણ કે લીંબુનો રસ એની સાથે ભળશે, એટલે બહુ જ સરસ લાગે છે. તો તૈયાર છે મસ્ત મજાનું ટેસ્ટી એવું લીંબુનું અથાણું. આ અથાણું તમે બનાવજો અને એના ફીડબેક મને ચોક્કસથી આપજો. તો બસ આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.